જોકે અત્યારનો આધુનિક યુગની માલપા યુટ્યુબની દુનિયાની માલપા સાહેબ માં ભગવતી મેલડીનો પ્રતાપ છે. મારી ઘણી બધી વાર્તાઓ રિલે થઈ ગઈ છે ને આપ બધા સાંભળતા હશો સાહેબ, એમાં કોઈ અજાણા નથી. પણ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું સાહેબ મેલડી આપે. પછી ગોરખી વાળી મેલડી હોય તો ભલે, વડગામના પાધર વાળી હોય તો ભલે, કોઈ અમારા ભગવા ભેખની હોય તો ભલે, કોઈ જાપાના ખીલમાં બેઠી હોય તો ભલે, અને સાહેબ સેલો માણસનો વિહામો ક્યાંક શમશાન ઘાટમાં બેઠી હોય તો ભલે. પણ સાહેબ દુનિયાની માલપા મેલડી એવું દેવ દેરું છે સાહેબ, મેં પોતે ખાતરી કરી લીધી છે અને મેં પોતે સૂત્ર બનાવ્યું છે કે દુનિયાની માલપા જેટલી માતાજીઓ બેઠી ને સાહેબ, એ પલાસેઠ ગંજીપતાના 52 પન્ના છે. હા, પલાસેઠ ને કહું છું કે ગંજીપતો એની માલપા તો અજાણ નથી, મને વિષય છે સાહેબ. હા, આમાં ધંધો જે હોય એ ખુલ્લો, અને મેલડી પાસે સોરી રાખો એ તમને આગળ હાલવાય ન દે, એની પાસે ખુલ્લી બાટે જ રમાય સાહેબ. દુનિયાની માલપા સાહેબ જેટલી વિશ્વમાં માતા બેઠી ગંજીપતાના 52 પન્ના છે, પણ પલાસેઠ ગંજીપતાના 52 પન્નામાં કાળીનો એકો હોય ને તો મારી મેલડી. મારી મેલડી કે એક દી બની જા કાળા માથાના માનવી, મારા મેલડી નો બની જા, બની જા. દુનિયાની માલપા એકવાર ભલા માણા મારી મેલડીની સામે આમ નજર તો કર સાહેબ. નજર કરીને દુનિયાની માલપા તને કોઈએ ન આપ્યું એવું જો આપીને ઉભી રહું તો હું એક દુબળા માણસની મેલડી આપું સાહેબ. આજનો જે માંડવો છે એની મારે તમને એક વાત ઉપર લઈ જવા છે. મેલડી શું કરે જગતની માલપા. અને સાહેબ ઘણી વાર્તાઓમાં મેં કીધું છે, પણ મેલડીનો એટલો પાવર છે કે સાહેબ અત્યારના જે ટેકનોલોજી આધુનિક જે મશીનની માથે તપાસ કરે ને, કોઈ પણ ડોક્ટર હોય ને સાહેબ એને સાથી ઠોકીને કહી દેજો તારું ભણતર પૂરું થાય ને ત્યાંથી અમારી હિન્દુની મેલડીનો એકડો ફૂટાય સાહેબ. ચામુંડા મારી માતાજી, મારી મેલડી. પણ બાપ ચૌહાણ પરિવારની માલપા જેના કુળની માથે મારી ભગવતી આ ચામુંડ નું સિમ્બોલ તો લાગી ગયેલું છે, જેની કુળ ગોત્રની દેવ ચામુંડા છે સાહેબ. માઈ માં છે બીજા વગડાના વાસે સાહેબ. ગાંડી ગયેલી મઠની બેહનારી માં હોય તો ભલે, અને જન્મની દેનારી માં હોય તો ભલે બાપ. એવા ચૌહાણ પરિવારની માલપા શેઠની મોજ. જગદીશભાઈ ચૌહાણ અને એના ધર્મપત્ની હંસાબેન, જેના આંગણે મારી ચામુંડાની દયાથી ખાઈ પીવે ને પોતાનો કુટુંબ પરિવાર, પોતાના કુટુંબ કબીલા આનંદ અને મોજનો વારા કરે છે સાહેબ. પણ એવા જગદીશભાઈ ચૌહાણના પુત્ર રાજેશભાઈ કવિ કે ઘર મેં લખ્યા કિરદાર, સઠી ના કોઈ દી સુકે નહીં, હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે. બાળકનો જન્મ થાય ને સઠીના સઠા દિવસે વિધાતા જે લેખ મારે ને મેખ ન કોઈ મારી શકે સાહેબ. એવા રાજેશભાઈ અને પોતાના ધર્મપત્ની બીનાબેન, જેને સંસારના સુખની માથે, સંસારના માર્ગની માથે, આ સંસારના મહાજળની માલપા બે માણસે સજોડે જેને ડગલા માંડ્યા સાહેબ. પણ કવિ કે માંડ્યા વગર મળે નહીં કોઈને ધન, સોરું અને ધર્મ. સાહેબ કોઈ પણ માણા એમ કે કાલ પલાસ પાસે કાંઈ નતું, આજ કરોડપતિ બની ગયો, માંડ્યા વગર ન મળે. મારા શબ્દ ઉપર ધ્યાન આપજો.
જોકે માંડવા તો આપ કાયમ કરતા હોય, પણ સાહેબ હવની કેણી કોઈની ગાયકી અલગ હોય. હું સ્પેશિયલ સાહેબ વાર્તાનો કલાકાર છું. કવિ કે માંડ્યા વગર કોઈને મળે નહીં ધન સોરું ને ધર્મ. ધન કહેતા રૂપિયા. તમારા નસીબમાં કોઈનું ચોરીને લાવો 5 દિવસ રહ્યો, 6 દી ગાડી આવી જાય. માંડ્યા વગર ન મળે કોઈને ધન સોરું. સોરું કહેતા દીકરા દીકરી જે આપણા નસીબમાં હોય. માંડ્યા વગર ન મળે ધન સોરું ને ધર્મ. પછી હુનર કરો 1000 રાતે ખાતર પાડી આવો, આખર વેળાએ આડા ફરે. સાહેબ બીજે દી ગાડી આવે ને ચોકમાં ભરે, ચોકમાં કાઢે, હો ફૂલેકું કાઢે. ઈ તમને હદે નહીં સાહેબ, 5 દી હારા લાગે. ભવાઈ અને ડેલીની મેલડીમાંના નામ ઉપર 201 રૂપિયા આવે. પણ એવા બાપ મારા ભાઈ શ્રી રાજેશભાઈ અને બેન બીનાબેને આ સંસારના માજળ સાગરની માલપા પોતાના દેહને ઝંપલાવ્યો સાહેબ. કડીક ચા નો આપતા વાત હાલે ત્યાં સુધી ભાઈ પ્લીઝ. હવે એક દેરું છે, ખાલી અડધી કલાક મને આપો, પછી આપો ચા. મારે પીવી છે ઘડીક. રાજેશભાઈ અને બીનાબેને બે પોતાના આ માજળ સંસારના ભવસાગરની માલપા બે પોતાના દેહને ઝંપલાવ્યો સાહેબ. ડગલે ને પગલે તુહી ચામુંડા, તુહી ચામુંડા, તુહી ચામુંડા. પણ જેના નસીબની માલપા સાહેબ, જેને 100 દીકરીઓનું સુખ જેને ભગવતી આપ્યું, ખોળો કોઈ દી ખાલી નથી હોતો સાહેબ. જેના નસીબની માલપા 6 દીકરીઓ મારી ભગવતી ચામુંડાના મઢની માલપા મોડિયો મીંડોળ ઉતાર્યા, ત્યાર પછી બીનાબેનના ખોળે 6 દીકરીઓનો જેને જન્મ થયો છે. 6 દીકરીઓનો જન્મ થયો, પણ જન્મદી દેનારી જનેતા મારી ભગવતી ચામુંડાની સામે તાર બાંધીને એટલું જ કે હે માં, એ મારા ચૌહાણ પરિવારની કુળ ગોત્રની દેવ મારી ચામુંડા, મારા આંગણાની માલપા મારી તે મને રોટલો તો ટુકડો તો આપ્યો છે. મારી 100 દીકરીઓ હામટી આંગણાની માલપા રમે છે. મારી કાલ મારી દીકરીઓના રૂડા લગ્ન લેવા છે ને. એ મારી વિષભુજાની ચામુંડા, મારી હરિભુવાની ભક્તિની દેવ, મારી દીકરીઓના આંગણે મારા આંગણે લીલા માંડવા નખાશે ને, એને જવતલનો હોમનાર નથી બાળી, તને કાંઈ થાતું નથી મારી ચામુંડા. મારી શું માગું મારી ચૌહાણની દેવી મારી ચામુંડા, તારી પાસે મારી ભગવતી શું માગું. પણ બીનાબેન મારી ચામુંડાને આવી દલીલ કરે. બાજુમાં નાની મોટી 6 દીકરીઓ પોતાની જન્મ દેનારી જનેતાના ખંભે હાથ મેકીને એમ કે કેમ માં આજ તારી આંખોની માલપા આહુડા કેમ છે? પણ સાહેબ વજ્રનું કાળજું કરીને બીનાબેનની વાતને ભૂલી જાય, દીકરીઓને માથે હાથ મેકીને એમ કે કાંઈ નહીં બેટા. પણ સાહેબ 6 દીકરીઓમાં સૌથી મોટી નામ જેનું સપનાબેન છે સાહેબ. અમુક વાતની એવી વેદના હોય ને સાહેબ, વાતનો ઘાટ ઘડવો હોય ને, અમે ગાયકો એનો ઘાટ નો ઘડી એકવી સાહેબ. કાચી માટીનો પિંડ બનાવીને ચાકડાની માથે મેકીને કુંભાર જે બનાવે ને, કોડિયા બનાવે, કોયડી બનાવે, ઘડો બનાવે, મોરિયો બનાવે, એમ સાહેબ કોઈ પણ તમે અમારા કાને વાત દ્યો, એ વાત એક કાચી માટીના પિંડ જેવી છે. પણ સાહેબ એનું જે રૂપક બનાવવું ને, અમુક એવી વેદના વાળી વાત હોય છે સાહેબ, અમે ન બનાવી શકીએ. સપનાબેન પોતાની નાની 5 બહેનોને એકવાર આંગળીએ દોરીને મારી ચૌહાણ પરિવારની ભગવતી મારી વેશભૂષાળી 2 મુખવાળી ચામુંડાના મઢે આવી. 1 દીવો 3 અગરબત્તી કરીને 6 બહેનો નાના નાના ફરાકના ખોળા પાથરી અને તેથી સપનાબેન મારી ચામુંડાને કહે છે કે એ મારી માતાજી,
એ માં તું તો મારા બાપની દેવ છો દેવ, અને મારી અમે તો એક ગાયનો અવતાર, એક તારી કળોઈ ઓબડા, અમે તારી પાસે શું માંગી શકીએ માં? પણ તેથી સાહેબ એ સોય બહેનું એ મારી ભગવતી ચૌહાણ પરિવારની જાગતી જોત મારી ચામુંડાને સામે હાથ જોડી અને બીનાબેન, તુલસીબેન, પૂજાબેન, જ્યોતિબેન, ગોપીબેન અને સ્વામીબેન, આ છ દીકરીઓ માં ભગવતી ચામુંડાને કહેશે કે માં સાહેબ શબ્દ એક એક શબ્દને જો પારખવા જેવો શબ્દ છે. છ દીકરીઓ મારી ભગવતી ચામુંડાને મારી સપનાબેન શું કહે છે? એ મારી અમે છો છો બેનો ઘરમાં એકલી હાથ જોડી અને સોય બેનું માગે છે કે એમાં મારી દુનિયાની માલિપા અમે અબળાયું તારી પાસે શું માગીએ માં? પણ સાહેબ દીકરીઓની આંખની માલિપાથી બોર બોર જેવડા જયારે આહુડા પડવા માંડ્યા ને ત્યારે મારી વેશ ભુજાળી ભગવતી ચામુંડાના પાલખની માલિપા જે ફળું હતું ને સાહેબ, ફળાની માલિપા મારી ચામુંડા બેઠી બેઠી રોવા માંડી. કઈક દીકરી રવા દે બાપ. દુનિયાની માલિપા વિધાતાના લેખની માલિપા મેઘ અમે નો મારી શકીએ બાપ. પણ સાહેબ છ દીકરીઓ જયારે માં ભગવતીને નમસ્કાર કરી મસ્તક નમાવી અને માની જે રજ હતી મઢની માલિપામાં હાથ માથે મેકી માં ભગવતી ચામુંડાની ચરણ રજ માથે ચડાવીને છ દીકરીઓ તો ન્યાથી હાલી નીકળી. પણ ચૌહાણ પરિવારના મઢની માલિપા મારી ચામુંડા વિચાર કરે ગો દુનિયાની માલિપા કદાચ દાઢી મૂછના ધણી મને પોકાર કરે 400 ગૌના દરિયા વિંધીને જો વહી જતી હોય હે, આજ મારી દીકરીઓ મને યાદ કરે અને મઠની માલિપા જો બેહી રહું તો હું ચૌહાણની ચામુંડા નહીં બાપ.
એકનો મારી સમય મેઘની રાજનો સમય બની ગયો, રાતના 12-1 સમય થયો અને ચૌહાણ પરિવારના મઠની માલપાથી પાલકની માલપાથી મારી ભગવતી ચામુંડાએ ડગલા માંડ્યા. આવો સાહેબ ક્યાં જાય? ચૌહાણના કુળ ગોત્રની માલપા વડગામના પાથરની માલપાથી લાવેલી કાળી નાગણી મારી મેલડીના દરવાજાને મારી ચામુંડાએ ખખડાવ્યો. આવો સાહેબ માણસનું હગું હોય એમ દેવ દેવના હગા હોય. જોજો સાહેબ, આપણાથી કોઈ કામ ન થાય હોય તો આપણે રાતે હોતા તો વિચાર કરીએ કાલે ઓલા કાકા મળે ને એને કહું એટલે મારું આ કામ થઈ જાય છે. અને મારી ચૌહાણ પરિવારની મારી ભગવતી ચામુંડા 2 મુખ વાળીએ રાતના 1ના ટકોરે મારી વડગામના પાથરની માલપાથી આવેલી કાળી નાગણી મારી મેલડીના દરવાજાને ખખડાયો. બાઈ હુતી શોક જાગેશ. મારી ભગવતી ચામુંડાને આવતા જોઈને મારી હવા વેતની નાગણી મારી મેલડી ઝડપ દઈને સાકી હતી. આવો બેન, ઓશિતા આવવાનું કારણ ઓશિતા આવવાનું કારણ આટલું મારી મેલડીએ પૂછ્યું ને ત્યાં મારી ભગવતી ચામુંડાની 2 આંખોના ખૂણા ભીના થયા. તેથી મારી મેલડી એટલું બોલી કે હે બેન ચામુંડા, એ મારી ચૌહાણ પરિવારની દેવ, મારી બેન ચામુંડા, માણાની માથે દુઃખ પડે ને માણા કદાચ રોવા માંડે, આજ તું દેવ જેવી દેવ આજ રોવા કેમ બેઠી છો? અને તેથી રડતા રતીએ મારી વેશ ભૂજાળી ચામુંડા એટલું બોલી કે મારી મેલડી દેવ, આજ દિવસ ઉગે રાજેશની 3 દીકરીઓ આવી હતી ને, 3 મોટી ને 3 નાની, 6 દીકરીઓ આવીને મારા મઠની માલપા જે કલ્પાંત કરી ગઈ ને, ઈ મને એમ કહેતી હતી કે માં મોર પીછની રાખડી બનાવી અને રક્ષાબંધન નો દિવસ આવે ને એ દુનિયાની બહેનો દીકરીઓ આનંદમાં પોતાના જવતલિયાને રાખડીયું બાંધે. મારી અમારા તો નસીબ ફૂટલા છે, અમારા આંગણાની માલપા એ નથી. બોલી હંભળ મારી બાઈ ચામુંડા, મારી વાત હંભળ. એ ભાઈ 6 દીકરીઓ તારી પાસે કલ્પાંત કરતી હું, ધા પોકાર કરતી હું. હા, અને તેથી મારી મેલડી એટલું બોલી કે મારી ચામુંડ દેવ, જેદી અમરિયો દૈત ગાના કરકાની માલપા જઈને બેહી ગયો ને તેથી જગતેત્રી હે દેવાળું ફરતી ઉભી રહી, કોઈથી નતો નીકળ્યો ને કે ના તારો હુકમ થયો ને ગાયના કરકામાંથી મેં મેલડીએ કાઢ્યો તો ને કે હા. તો એ ચૌહાણની ચામુંડા, ઈ તારો પરિવાર છે, ચૌહાણ પરિવાર તારા છે અને રાજેશ તારો દીકરો છે. એના આંગણે જો દીકરો દેવો હોય ને તો એકવાર મને વડગામના ટીંબાની મેલડીને હુકમ તો કર, પછી હું જોઈ લઉં કેમ દીકરો નથી થતો. મેલડી તને રજા આપું, મારી બાઈ તને રજા આપું.
કુળ ગોત્રની માલિકા મારી વસ્તી તને કામ કરવાનું પૂજવા માટે લાવ્યા છે ને કે હા તો મારો મેલડીનો હુકમ છે આટલું એક કામ કરી દે, અને જો આટલું કદાચ મારા રાજ્યનું કામ કરી દે ને તો હું ચામુંડા જિંદગી ભર તારો ઉપકાર નહીં ભૂલું મેલડી. સાહેબ મારા શબ્દ ઉપર ધ્યાન આપજો, હું વાતનો જ કલાકાર છું. સાહેબ તમે એમ કહો માતાજી હું તને 5 મણની લાપસી કરીશ ને કામ થઈ જાય, એ મગજમાંથી જો કદાચ રાઈ ભરાઈ ગઈ કાઢી નાખજો. આ રાજેશભાઈ આજ માંડવો નાખ્યો ને દીકરા થાય, સાહેબ બધા કેટલાય રખડે છે ઉભા વાહડા, બધાય માંડવા કરે જો દીકરા થતા, એમ નથી થતો સાહેબ. આ 2 મુખવાળી બેઠી ને એને કોકની પાસે દલીલ કરવા જવું પડે છે. પાલખમાં જઈને બેહી જા, એ ભાઈ. અને તેથી સાહેબ મારી વડગામના પાથરની દેવ મારી હવા વેતની ટપોરણ નાગણી એટલું બોલી, જા બેન ચામુંડા હવે જઈને તારા પાલખની માલિપા બેહી જા, તારી વસ્તી પગે લાગવા આવે ને ખમા ખમા કહેજે. હવે દુનિયાની માલિપા તારા રાજ્યના ઘરે દીકરો દેવોની મારી મેલડીની સત્તા છે. માં ભગવતી ચામુંડા ને માં મેલડી જય માતાજી રામ રામ કરીને માં ભગવતી ચામુંડા ખરા આવીને ચૌહાણ પરિવારના મઢમાં પાલખમાં બેહી ગઈ સાહેબ. પણ સાહેબ એ રાત વીતી ગઈ, બીજો પ્રભાતનો પહોર થયો. પ્રભાતનો પહોર થયો, એક બાજુ બીનાબેન ખૂણાની માલિપા બેઠા બેઠા ઓશિયાળા થઈ ગયા છે, અને કામેથી આવીને રાજેશભાઈ એટલું કીધું, ગાંડી શું તારા મનની માલિપા વર્તો કરે છે? અને તેથી બીનાબેને પોતાના હૃદયની વાત હતી ને પોતાના સ્વામીનાથની પાસે ઠલવી નાખી કે સ્વામીનાથ 6 દીકરીઓ તો ભગવાન માતાજી આપી, પણ આંગણાની માલિપા આપણું ગઢપણ પાળે કોણ પાળશે? અને સાહેબ ગમે એવા માવતર હોય તો દીકરીઓના ઘરે કદાચ 2-5 દી હારા લાગે સાહેબ. આપણું ગઢપણ કોણ પાળશે? આંખોના ખૂણા બીનાબેનના ભીના થયા ને. દાઢી મૂછનો ધણી રાજેશભાઈ માથે આમ ખંભે હાથ મેકીને એટલું કીધું, ગાંડી એ કાંઈ કોઈ હાટ બજારે નથી મળતું, નકર કદાચ 5-50,000 રૂપિયા થાય તો આપણે બજારે મળતું હોય તો હમણાં વરગત કરી આવીએ. મારી ભગવતી ચામુંડા બેઠી ને એની માથે ભરોસો રાખ, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પ્રમદી. અને તેથી બીનાબેને એટલું કીધું, સ્વામીનાથ ભરોસો રાખી રાખીને તો અડધી જિંદગી કાઢી નાખી. હે પણ તેથી રાજેશભાઈ એટલું કીધું, ગાંડી દુનિયાની માલિપા ક્યાંય નો માગવા જવાય હો, જ્યાં ખોવાણું હોય ત્યાં જ ગોતાય. જ્યાં સાહેબ તમારું ખોવાણું હોય ત્યાં જ ગોતાય. આટલી વાત કરી અને બીનાબેન નું હૈયું હળવું કરાવી અને પોતે કામ ધંધે વ્યા ગયા. પણ બીજા દિવસની મેઘલી અંધારી રાત મળી અને મારી વડગામના પાથરેથી આવેલી મારી મેલડી 80 વર્ષની ડોસી બનીના કરસલિયા પરાની બજારમાં નીકળી. હવા વેતની નાગણી મારી જોગમાયા મારી વડગામના ટીમેથી આવેલી હવા વેતની નાગની ડોસી બની અને ધીમે ધીમે કરસલિયા પરાની બજારની માલબા ડગલા માંડ્યા. પણ ક્યાં મારી મેલડી ગઈ? રાજેશભાઈના ગરીબ આંગણે એક બાજુ બીનાબેન હોતા છે, એક બાજુ રાજેશભાઈ હોતા છે, અને વચ્ચે પોતાની 6 દીકરીઓ હોતી છે. ન્યા આવી અને પહેલા તો 6 દીકરીઓમાં સૌથી મોટા સપનાબેન એની માથે હાથ મેકીને 6 દીકરીઓની માથે ડોસીના રૂપે મારી મેલડીએ હાથ ફેરવી રાજેશભાઈના કપાળે હાથ મેક્યો. છેલ્લે બીનાબેનના
કપાળની માથે હાથ મેકીને તેથી ખાડ ખાડ દાંત કાઢીને મારી મેલડી એટલું બોલી કે બિના દુનિયાની માલિપા કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું હું મેલડી આપું છું. આ જાતા જગના પાયે જો દુનિયાની માલિપા એકવાર તારું બુઠા પણ પાડે એવો સૂર્ય ને ચંદ્ર તપે અને દેવના ચક્ર જેવો દીકરો નો આપું તો હું વડગામ વાળી મેલડી. મારી મેલડી હાલી નીકળ્યા. આવી વાત કરી અને મારી ભગવતી મનોમન આવા આશીર્વાદ આપીને મારી હવા મહેતની નાગણી હાલી નીકળી. વા પણ દિવસ માથે અઠવાડિયાની માથે મહિના વીતવા. એમ કરતા કરતા સાહેબ દુનિયાની માલિપા જેના આંગણે દીકરીઓ હોય એને ખબર હોય, જે દીકરીઓનો બાપ હોય ને એને ખબર હોય સાહેબ, એની વેદના અલગ છે સાહેબ. સપનાબેન ઉંમરલાયક થઈ ગયા એટલે ખેતા ટીંબી ગામની માલિપા, ખેતા ખાટલી ગામની માલિપા, વાઘેલા પરિવારની માલિપા દીકરીઓનો સંબંધ કરી નાખ્યો. દીકરીનો સંબંધ કર્યો, જાડેરી જાન આવી ગણપતિની થાપના પાયે. બેન બેઠી પોતાના માવતર ઈ રાજેશભાઈના ઓરડાના ચારેય ખૂણાની માલિપા નજર કરી. ગણપતિ દેવની સામે નજર કરીને પોતાની ઈષ્ટદેવ ચામુંડાનો ફોટો હતો ને એની સામે નજર કરી અને દીકરીએ રડતા હૃદય એટલું કીધું કે એ મારા બાપની દેવ ચામુંડા મારે જાડેરી જાન આવી છે. સોરીના 4 ફેરા ફરીને હું તો સદાયની માટે બાપનું આંગણું મેકીને વહી જઈશ. મારી મારા હાહરિયાની માલિપા કોઈ મારા નણંદબા લાડકા છે. આ દુનિયાની માલિપા કાળા માથાના માનવીનું જે દુઃખ છે ને દીકરીઓનું જે મેણા છે ને એ નબ્બાઈ મેણું છે. મારી મારા બાપના આંગણે થી તો હમણાં હું 4 ફેરા મને મારો બાપ ફેરવી દેશે ને એટલે વહી જાય છે. પણ એ મારી ચામુંડા, મારી મારા બાપના આંગણે હમણાં માંડવાની નીચે જઈને હું ઊભી રહીશ ને મારા જવતલ હોમના રહી મારા ભાગની માલિપા નથી મારી ચામુંડા. અને સાહેબ એ દીકરીની વેદના છે એ અલગ છે સાહેબ. જેને દુનિયાની માલિપા આ દીકરીઓનો અવતાર છે ને સાહેબ, કોઈ દુખિયારી દીકરીને એટલું તો પૂછજો કે બેટા તારી જિંદગીની માલિપા દિવસો કેવા ઉગે છે ને કેવા હાથમે છે. અને કોઈ દીકરીઓ તો સાહેબ પોતાના ભાઈના બળે હાહરવેલની માલિપા જીવતી હોય કે ભલે હું દુબળી છું, મારો ધણી દુબળો છે, મારું ઘર ગરીબ છે, પણ પિયરની માલિપા મારો બાપ ને મારો ભાઈ હડીખમ છે ને, ખાલી મારા સમાચાર મળે ને મારા દુઃખ ને ભાંગીને ભૂકો કરે એવો મારો જવતલિયો બેઠો. સોરીના 4 ફેરા ફરી મારી મેલડી હાલી નીકળ્યા. દીકરી સોરીના 4 ફેરા ફરી પોતાના કાકા કુટુંબ કબીલા પરિવારને મળી અને સપનાબેન હાલી નીકળ્યા. પણ જયારે રાજેશભાઈને મળ્યા ને દીકરી ખૂબ રોઈ અને પોતાની વેદના છે બાપ.